गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सुप्रभातम। धोरण 12 भौतिक विज्ञान पाठ 12 परमाणु ની અંદર આપણે લગભગ ઘણું બધું ચલાવી દીધું મિત્રો। જો આજે ગઈકાલના પ્રશ્નમાં થોડું અનુસંધાન બાકી હતું એની હું વાત કરું। ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર લખો તો આપણે ગઈકાલે યાદ કરો, કેન્દ્રમાં ન્યુક્લિયસ લીધેલું જેનો વિદ્યુત ભાર જેડી અને આર ત્રિજ્યાવાળી કક્ષા લીધેલી અને એના ઉપરથી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધેલી, ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા શોધેલી અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરતો કુલ ઉર્જા મળેલી। અને કુલ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની એનમી કક્ષામાં કુલ ઉર્જા En બરાબર માઇનસ Z²m⁴ અપોન 8ε0² h²n²। એમાં એ પાછું આટલું પદ અચળ છે, એનું સાદુરૂપ આપીએ તો -21.76 × 10⁻⁻19 જૂલ આવે। ઈવીમાં ફેરવીએ તો -13.6 અને આગળ આ માઇનસ તો -Z² 13.6 અપોન n² ઈવી। તો આ સૂત્ર આપણે ગઈકાલે મેળવ્યું હતું, તો સૂત્ર મેં લખ્યું। હવે આ સૂત્ર જ્યારે આપણે મેળવ્યું કઈ પૂર્વધારણાના આધારે મેળવેલું, તો આપણે એક તો પહેલાં ઇલેક્ટ્રોનની આ જે કક્ષા છે એ વર્તુળાકાર ધારેલી। કેવી ધારણા કરેલી મિત્રો? ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર ધારેલી અને વર્તુળની કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર આપણે મેળવેલું, એ આ સૂત્રમાં ઉપયોગમાં લીધેલું। તો આમાં આ સૂત્ર મેળવવા માટે કઈ પૂર્વધારણાનો આધાર લીધેલો, તો આપણે એવું કહી શકીએ કે આ સૂત્ર મેળવવા માટે ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર ધારવામાં આવેલી। પરંતુ મિત્રો ખરેખર વ્યસ્ત વર્ગના નિયમોને આધારે લાગતું બળ કે જેમાં બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, જેમ કે ગુરુત્વાકર્ષણ બળ જુઓ, M બરાબર G MEm અપોન r²। સૂર્યની આજુબાજુ કોઈ ગ્રહ ફરતો હોય તો એ સૂર્યનું દળ આવે અને આ ગ્રહનું દળ આવે, પણ જો આમાં અંતરનો વર્ગ છે ને વ્યસ્તમાં છે તો આ વ્યસ્ત વર્ગના નિયમ પર આધાર રાખતું બળ છે। અને વૈજ્ઞાનિકો એવું માને છે કે વ્યસ્ત વર્ગના નિયમના બળની અસર હેઠળ જો કોઈ પરિભ્રમણ કરતો હોય તો એની કક્ષા વર્તુળ નથી હોતી, લંબવૃત્તીય હોય છે, દીર્ઘ વર્તુળ હોય છે। આપણે 11માં કેપ્લરના નિયમો ભણેલા, તો આપણે એવું પણ કીધેલું કે ભાઈ લંબવૃત્તીય કક્ષાઓમાં ગ્રહો પરિભ્રમણ કરે, એકને દીર્ઘવૃત્ત અને દીર્ઘ અક્ષ કહેતા હતા અને લઘુ અક્ષ કહેતા હતા, અને આને બે કેન્દ્રો હોય એવું આપણે કહેતા હતા, અને એક કેન્દ્ર ઉપર સૂર્ય હોય એવું લેતા હતા। જેના એક કેન્દ્ર ઉપર સૂર્ય હોય એવા લંબવર્તુળની કક્ષામાં ગ્રહો પરિભ્રમણ કરે। એટલે વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે જો વ્યસ્ત વર્ગના બળો ઉપર આધારિત ગતિ થતી હોય તો ખરેખર કક્ષાઓ વર્તુળાકાર ન રહેતો કક્ષાઓ દીર્ઘ વૃત્તીય હોવી જોઈએ। હવે આપણા આ પ્રશ્નમાં પણ આપણે યાદ કરું, કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ લીધેલું અને કુલંબીય બળ બરાબર 1/4πε0 જેડી ઈ અપોન r²। તો આમાં પણ તમે જુઓ કે બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, તો ખરેખર આમાં પણ વ્યસ્ત વર્ગના નિયમ પર આધારિત જો બળ હોય તો આ કક્ષા પર આપણે વર્તુળાકાર ન લઈ શકીએ, એ પણ દીર્ઘવૃત્તીય હોવી જોઈએ મિત્રો, બરાબર। પરંતુ સોમરફેલ્ડ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે જો આપણે વર્તુળાકાર કક્ષાઓનું નિયંત્રણ હળવું કરીએ તો આ બધા સૂત્રો
દીર્ઘવૃત્તીય કક્ષાને પણ લાગુ પાડી શકાય. ગણિતમાં આને ઉપવલય કહેવાય. અને આનું સમીકરણ x² અપોન એ આનું સમીકરણ મને ઉપવલયનું સમીકરણ યાદ નથી, પણ વર્તુળનું સમીકરણ ગણિતમાં આવે છે. બરાબર. જો બંને કક્ષાઓની ત્રિજ્યા સરખી લેવામાં આવે તો એ સમીકરણ ઉપવલયમાંથી વર્તુળ બની જાય. બરાબર. તો મિત્રો, સોમરફેલ્ડના મત મુજબ થોડું કક્ષાઓનું નિયંત્રણ હળવું કરીએ, એટલે કે જોન તોની શરતોને આધીન જો વાત કરીએ તો લંબવૃત્તીય કક્ષાઓ એ વૃત્તીય કક્ષાઓમાં કન્વર્ટ કરી શકાય અને આ સૂત્રો એમને પણ લાગુ પાડી શકાય. તો આવા સંજોગોમાં આ સૂત્ર સાચું છે મિત્રો. તો આ એક નાનો સરખો પ્રશ્ન. હવે મારે એક બીજી વાત કરવી છે મિત્રો. અહીં તમે જુઓ કે આ સૂત્ર ઉપરથી તમે કક્ષાઓ, જે તે કક્ષાઓની ઉર્જાઓ ગણી શકો. દાખલા તરીકે હું હાઇડ્રોજનની વાત કરું મિત્રો, તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક Z 1 હોય, એટલે આપણું આ સૂત્ર આવું સ્વરૂપ ધારણ કરશે. અહીં 1 મૂકો તો -13.6 અપોન n² eV. હવે આના ઉપરથી હાઇડ્રોજનની જે તે કક્ષાની ઉર્જા ગણી શકાય. જો આ સૂત્ર હું અહીંયા લખું છું મિત્રો, En બરાબર -13.6 અપોન n² eV. જો પહેલી કક્ષા લઈએ તો અહીંયા n 1 મૂકવો પડે, 1નો વર્ગ 1, 13.6 ભાગ્યા 1, તો આ પહેલી કક્ષાની ઉર્જા -13.6 eV આવે. જો બીજી કક્ષા લો તો બીજી કક્ષાની ઉર્જા ગણવી હોય તો એ 2 લેવાના, 2નો વર્ગ 4, તો 13.6 ને 4 ભાગો તો -3.4 eV આવે. જો ત્રીજી કક્ષાની ઉર્જા ગણવી હોય તો એ 3, તો અહીં 3નો વર્ગ 9 અને 9 ભાગો તો -1.51 eV જેવી આવે. જો ચોથી કક્ષાની ઉર્જા ગણવી હોય તો અહીં 4 મૂકવા આપણે, 4નો વર્ગ 16 અને 16 ભાગવા પડે તો -0.85 eV જેવી. અને આમ કરતો કરતો અનંતમી કક્ષાની ઉર્જા જો ગણવી હોય તો એ અનંતનો વર્ગ અતિ અનંત, કોઈ પણને અનંતે ભાગો તો 0 થઈ જાય. તો અનંતમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા 0 થઈ જાય. માટે જો તમે આને આ રીતે ચિત્ર સ્વરૂપે બતાવવાનો પ્રયત્ન કરો મિત્રો, કે ભાઈ ધારો કે આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની આજુબાજુ આ પહેલી કક્ષા, તો પહેલી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6, અને આ ઇલેક્ટ્રોનની ઉર્જા ઋણ છે એનો મતલબ એ ન્યુક્લિયસના બંધનમાં છે, એના માથે દેવું છે, એટલે ન્યુક્લિયસના બંધનમાંથી છૂટી શકે નહીં. બીજી કક્ષાની વાત કરીએ તો બીજી કક્ષાની ઉર્જા કેટલી હોય મિત્રો? -3.4 eV હોય. જો ત્રીજી કક્ષા લેશો તો ત્રીજી કક્ષાની ઉર્જા -1.51 હોય. અને એમ કરતાં કરતાં ધારો કે આ કોઈ અનંતમી કક્ષા છે મિત્રો, તો અનંતમી કક્ષાની ઉર્જા 0 હોય. અહીંયા પહેલી કક્ષામાં જો કોઈ ઇલેક્ટ્રોન ફરતો હોય તો એની ઉર્જા -13.6 છે, એનો મતલબ એના માથે -13.6 એટલે 13.6 eVનું દેવું છે. જો એને ન્યુક્લિયસના બંધનમાંથી છોડાવીને અનંતમી કક્ષામાં પહોંચાડવું હોય તો એની ઉર્જા 0 કરવી પડે. અને 0 કરવા માટે આ દેવું ભરપાઈ કરવું પડે તો તમારે સામે પક્ષે +13.6 eV ઉર્જા આપવી પડે. અને આટલી ઉર્જા આપવી પડે. જો આટલી ઉર્જા આપો તો એની ઉર્જા 0 થઈ જાય, અને 0 ઉર્જા થાય તો એ અનંતમી કક્ષામાં પહોંચી જાય, ન્યુક્લિયસથી ઘણો દૂર નીકળી જાય, યાની કે ન્યુક્લિયસના બંધનમાંથી છૂટી જાય. માટે આ ઉર્જાને પહેલી કક્ષાની બંધન ઉર્જા પણ કહેવાય, પણ એ પ્લસ લેવાની, બંધન ઉર્જા તમારે પ્લસ કરવાની. જો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ફરતો હોય તો એના માથે આટલું દેવું હોય -3.4. જો તમે એને +3.4 ઉર્જા આપો તો એની ઉર્જા 0 બની જાય, અને 0 ઉર્જા બને તો પાછો એ અહીંથી અનંતમી કક્ષામાં પહોંચી જાય. અને અનંતમી કક્ષા એટલે ન્યુક્લિયસથી ઘણી દૂરની કક્ષા, એટલે ન્યુક્લિયસથી ઘણો દૂર નીકળી જાય, એટલે ન્યુક્લિયસના બંધનમાંથી છૂટી જાય. અને માટે
આ +3.4 ને બીજી કક્ષાઓની બંધન ઉર્જા કહેવાય। તો આ રીતે આ બધી ઉર્જાઓને હકીકતમાં જે તે કક્ષાની બંધન ઉર્જા કહેવાય। આપણે જોયું કે nમી કક્ષામાં ઉર્જા En બરાબર -Z²me⁴ છે। જો આ માઇનસ છે એનો મતલબ એટલું દેવું છે, જો અનંતમી કક્ષામાં પહોંચાડવું હોય તો ઉર્જા 0 કરવી પડે, તો તમારે સામે પ્લસ આટલી આપવી પડે। જો તમે પ્લસ Z²me⁴ જેટલી ઉર્જા આપો તો એની ઉર્જા 0 થઈ જાય। માટે આ ઉર્જાને ઇલેક્ટ્રોનની nમી કક્ષાની બંધન ઉર્જા કહેવાય મિત્રો। તો આ ઉર્જાને ઇલેક્ટ્રોનની શું કહેવાય? nમી કક્ષાની બંધન ઉર્જા। તો હવે પછીના પ્રશ્નમાં આની થોડી ડીપમાં ચર્ચા કરવા માગીએ છીએ મિત્રો। જો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો પ્રશ્ન સરસ મજાનો પ્રશ્ન છે, ઉર્જા સ્તરોની સમજૂતી આપો અથવા ધરાવસ્થા, ઉત્તેજિત અવસ્થા સમજાવી હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા તથા ઉત્તેજિત ઉર્જા સમજાવો। મિત્રો આપણે અગાઉના પ્રશ્નમાં nમી કક્ષામાં કુલ ઉર્જાનું સૂત્ર સાબિત કર્યું। En બરાબર -Z²13.6/n² eV। આપણે હાઇડ્રોજનની ચર્ચા કરવા માંગીએ છીએ મિત્રો। તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક Z બરાબર 1 લે તો આપણું સૂત્ર આવું બની જશે -13.6/n² eV। હવે આપણે જે તે કક્ષામાં ઉર્જા ગણીએ, હમણાં જ મેં તો ગણી હતી પણ ફરી ગણું છું। પહેલી કક્ષામાં ઉર્જા કેટલી હોય? તો અહીંયા 1 મૂકો મિત્રો, તો -13.6 eV। બીજી કક્ષામાં ઉર્જા E2, તો 2 મૂકો, 2 નો વર્ગ 4, તો 4 ભાગો, તો -3.4 eV। ત્રીજી કક્ષામાં ઉર્જા તો અહીં 3 મૂકવા પડે, 3 નો વર્ગ 9, 9 ભાગવા પડે, તો -1.51 eV। ચોથી કક્ષાની ઉર્જા કે તો 4 નો વર્ગ 16, 16 ભાગવા પડે, તો 0.85 eV। અને એમ કરતાં કરતાં તમે દરેક કક્ષાની ઉર્જા ગણી શકો। અનંતમી કક્ષાની ઉર્જા એ અનંત તો 0 થઈ જાય। જો અહીંયા ઓકડો આ મોટો છે, આ નાનો ઓકડો છે, પણ આગળ ઋણ છે, એટલે આને મહત્તમ ઋણ, બીજા શબ્દોમાં મહત્તમ ઋણ એટલે લઘુત્તમ ઉર્જા કહેવાય। તો લઘુત્તમ ઉર્જા કઈ કક્ષામાં હોય મિત્રો? પહેલી જ કક્ષામાં હોય, અને પછીની બાકીની બધી કક્ષાઓમાં લઘુત્તમ કરતો થોડી ઉર્જા વધુ હોય। આપણે જો આ એક ચિત્રમાં દર્શાવવા માગીએ, જો બધા ઓકડા ઋણ છે એટલે આપણે એક કામ કરીએ, એક ઊભી અક્ષ લઈએ, ઊભી અક્ષ ઉપર ઉર્જાનો મૂલ્ય લઈશું મિત્રો। પણ જો બધી ઉર્જાઓ ઋણ છે એટલે ધારો કે આટલે આપણે 0 ગણીએ, આટલે આ 0, તો ઋણ ઉર્જાઓ નીચે આવે, -1, -2, -3 એમ કરતાં કરતાં બધી નીચે આવે। તો જો -13.6 ઉર્જા છે કંઈ ક્યાંક હશે, તો ધારો કે આ -13.6 eV ઉર્જા છે, તો આ 13.6 eV ઉર્જા દર્શાવતી આ લીટી જે પહેલી કક્ષાનું સૂચન કરે છે, તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 eV હોય, બીજી કક્ષામાં ઉર્જા -3.4। હવે જો 13 આટલો હોય તો એના અડધા આટલો થાય, અને 3 છે કે આટલે ક્યાંક થાય, એટલે જો આ -3.4 eV છે કે આટલે થશે। અને કઈ કક્ષામાં એટલી ઉર્જા હોય મિત્રો? બીજી કક્ષામાં ઉર્જા આટલી હોય। જો તમે ત્રીજી કક્ષા લેશો તો -1.51, તો -1.51 અહીંયા ક્યાંક આવશે। તો જો આ ત્રીજી કક્ષામાં ઉર્જા -1.51, જો આ બે વચ્ચે જેટલો તફાવત છે એના કરતાં આ બે વચ્ચે ઓછો તફાવત છે, એટલે આ બે લીટીઓ નજીક દોરી, બરાબર। એ રીતે જો
ચોથી કક્ષા લેશો તો 0.85 માઇનસ, તો એ અહીંયા કયો આવશે મિત્રો? તો માઇનસ 0.85 ચોથી કક્ષા. એ રીતે પાંચમી કક્ષાનો અહીંયા કયો આવશે મિત્રો? અને એમ કરતાં કરતાં આવું તમે દોરીને છેવટે આ અનંતમી કક્ષા, અને અનંતમી કક્ષામાં ઉર્જા 0 હોય. એનો મતલબ કે જેમ જેમ n વધે તેમ તેમ ઉર્જાનું ઋણ મૂલ્ય ઘટતું જાય છે, ઋણ ઉર્જા ઘટતી જાય છે. અને ઋણ ઘટવો એનો મતલબ ધન થતી જાય છે, વધતી જાય છે, કહેવાનો મતલબ વધતી જાય છે. આ -13 અને -3.4માં ગણિતની દ્રષ્ટિએ આ નાનું કહેવાય, એટલે આ ઉર્જા લઘુત્તમ છે. અને આમ જેમ એમ ઉર્જા વધે મિત્રો, એટલે મુખ્ય ક્વોન્ટમ નંબર nનું મૂલ્ય વધતું જાય એમ ઉર્જાનું મૂલ્ય, ઋણ ઉર્જા ઘટે, ધેટ મીન્સ વધે. દૂરની કક્ષામાં સૌથી વધુ ઉર્જા હોય. જ્યારે ઇલેક્ટ્રોન સૌથી નજીકની n બરાબર 1 વાળી બોહર કક્ષામાં હોય, ભ્રમણ કરતો હોય, ત્યારે તે સૌથી લઘુત્તમ ઉર્જા ધરાવતો હોય છે. અને આ લઘુત્તમ ઉર્જાવાળી અવસ્થાને એની ધરા અવસ્થા, ભૂમિ અવસ્થાના નામે ઓળખવામાં આવે છે. તો આ n બરાબર 1 વાળી અવસ્થાની ધરા અવસ્થા કહેવાય, ધરા સ્થિતિ કહેવાય. તો જો ધરા અવસ્થા કોને કહેવાય મિત્રો? તો પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે લઘુત્તમ ઉર્જાવાળી અવસ્થામાં હોય, તો આ લઘુત્તમ ઉર્જાવાળી અવસ્થાની, યાની કે મહત્તમ ઋણ મૂલ્ય, તો અને આ હંમેશા ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષામાં હોય. તો જ્યારે ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા n બરાબર 1 વાળી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય, ત્યારે તેની ઉર્જા લઘુત્તમ હોય છે, બીજા શબ્દોમાં મહત્તમ ઋણ હોય છે. પરમાણુની આવી નિમ્ન ઉર્જાવાળી અવસ્થાને ધરા અવસ્થા, ભૂમિ અવસ્થા અથવા ગ્રાઉન્ડ સ્ટેટના નામે ઓળખવામાં આવે છે. એટલે કોઈ એક્ઝામ્પલમાં ધરા અવસ્થા કે એટલે મુખ્ય ક્વોન્ટમ નંબર n બરાબર 1 લેવાનો મિત્રો. એ સિવાયની બાકી બધીની કક્ષાઓ જુઓ, એ સિવાયની બાકી બધીની કક્ષાઓ જે છે એ કક્ષાઓમાં ઉર્જાનો મૂલ્યો લઘુત્તમ કરતો વધુ છે. તો જે અવસ્થાઓમાં ઇલેક્ટ્રોનની ઉર્જા લઘુત્તમ કરતો વધુ હોય, એ બધી જ અવસ્થાઓને ઉત્તેજિત અવસ્થાઓ કહેવામાં આવે છે. તો આ બધી અવસ્થાઓ ઉત્તેજિત અવસ્થાઓ છે. તો ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય? તો જે અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા લઘુત્તમ કરતો વધુ હોય, તો આ વધુ ઉર્જાવાળી અવસ્થાઓને ઉત્તેજિત અવસ્થાઓના નામે ઓળખવામાં આવે છે. પણ જો ઉત્તેજિત અવસ્થાઓ આટલેથી સ્ટાર્ટ થાય છે, માટે આને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય મિત્રો. આ ત્રીજી કક્ષાને બીજી ઉત્તેજિત અથવા દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કહેવાય. આ ચોથી કક્ષાને તૃતીય ઉત્તેજિત અવસ્થા કહેવાય. ટૂંકમાં બધી ઉત્તેજિત અવસ્થાઓ તો કહેવાય જ, પણ જો ઉત્તેજિત અવસ્થાઓમાં નંબર આપીએ તો આ પહેલી ઉત્તેજિત, આ બીજી ઉત્તેજિત, ત્રીજી, એમાં જો એટલે ધ્યાન આપજો મિત્રો. બીજી કક્ષા બોલું, બીજી કક્ષા તો મુખ્ય ક્વોન્ટમ નંબર n બરાબર 2, પણ હું બીજી ઉત્તેજિત કક્ષા બોલું તો n બરાબર 2 ના આવે. બીજી ઉત્તેજિતમાં n બરાબર 3 થઈ જાય. એટલે જો ઉત્તેજિત શબ્દ અંદર આવી જાય તો તમારે ધ્યાન રાખવાનું, કારણ કે ઉત્તેજિતો આટલેથી ચાલતો હોય. એટલે આ પહેલી ઉત્તેજિત, આ બીજી ઉત્તેજિત, ત્રીજી ઉત્તેજિત. તો ઉત્તેજિત બોલીએ એટલે એક ઉમેરી દેવાનો ક્રમ. બીજી ઉત્તેજિત તો 2માં 1 ઉમેરો એટલે 3, તો ત્રીજી કક્ષા થાય બીજી ઉત્તેજિતમાં. જો પ્રથમ ઉત્તેજિત કે તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે મુખ્ય ક્વોન્ટમ નંબર કયો? તો જો પ્રથમ માટે મુખ્ય ક્વોન્ટમ નંબર 2 આવે, પ્રથમ ઉત્તેજિત માટે. તો આ ધ્યાન રાખજો. આપણે અગાઉ પેલા કોણીય વેગમાનનું સૂત્ર ભણી ગયા બોહર મોડેલમાં, કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં.
જો કોઈ OMRમાં તમને એમ કહેવામાં આવે કે ત્રીજી કક્ષામાં કોણીય વેગમાન શોધો, તો ત્રીજી કક્ષામાં કોણીય વેગમાન, તો ત્રીજી કક્ષા બોલો એટલે n બરાબર 3 લેવું જોઈએ, તો એ 3 મૂકવું પડે, તો 3h/2π. પણ ત્રીજી ઉત્તેજિત કક્ષામાં કોણીય વેગમાન શોધો, ત્રીજી ઉત્તેજિત કક્ષામાં કોણીય વેગમાન શોધો એવું કે, તો પછી ત્રીજી સમજીને તગડો નહીં લઈ લેવાનો. ત્રીજી ઉત્તેજિત માટે n4 આવે મિત્રો, તો L બરાબર 4h/2π થાય. એટલે એક શબ્દની મારામારી છે મિત્રો, આ ધ્યાન રાખજો. જો ફરી એકવાર, આ લઘુત્તમ ઉર્જાવાળી અવસ્થાને ધરાવસ્થા કહેવાય, અને જે અવસ્થાઓમાં ઇલેક્ટ્રોનની ઉર્જા લઘુત્તમ કરતો વધુ છે, તો એ બધી જ અવસ્થાઓને ઉત્તેજિત અવસ્થાઓ કહેવામાં આવે છે. પણ ઉત્તેજિત અવસ્થાઓ આટલેથી શરૂ થાય એટલે આ પહેલી ઉત્તેજિત, આ બીજી ઉત્તેજિત, આ ત્રીજી ઉત્તેજિત. પ્રથમ ઉત્તેજિત માટે n2 લેવાનું, દ્વિતીય ઉત્તેજિત માટે n3 લેવાનું, તૃતીય ઉત્તેજિત માટે n4 લેવાનું. તો આ એક બરાબર મગજમાં ઉતારી દેજો મિત્રો, બરાબર. પણ ઉત્તેજિત વગર ખાલી કક્ષા જ શબ્દ બોલો, બીજી કક્ષા, તો પછી n બરાબર 2 જ લેવાનું. પણ બીજી ઉત્તેજિત કક્ષા કહે તો n બરાબર 3 લેવાનું. અહીં આકૃતિમાં મેં ઊભી અક્ષ ઉપર ઉર્જાઓ લીધી છે અને આડી અક્ષ ઉપર જે તે કક્ષાઓ અને કક્ષાઓમાં ઉર્જાનો મૂલ્યો બતાવેલો છે. તો આ આડી રેખાઓની હાઇડ્રોજન પરમાણુના ઉર્જા સ્તરો કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? ઉર્જા સ્તર. તો આકૃતિમાં ઊભી અક્ષ ઉપર આડી રેખાઓ વડે જે તે કક્ષા અને તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાઓ દર્શાવેલી છે. તો ઉર્જા દર્શાવતી આ આડી રેખાઓને, આ આડા સ્તરોને હાઇડ્રોજન પરમાણુના ઉર્જા સ્તરોના નામે ઓળખવામાં આવે છે મિત્રો. મોટાભાગના પરમાણુઓ ઓરડાના તાપમાને હોય તો એ ધરાવસ્થામાં હોય છે, આ ગ્રાઉન્ડ સ્ટેટ સ્થિતિમાં હોય છે. જો આવા પરમાણુઓને કોઈક રીતે ઉર્જા આપવામાં આવે તો એમની ઉર્જા વધે, તો ઉર્જા વધે તો સ્વાભાવિક છે કે આમ જાય, ઊંચી ઉર્જાવાળી અવસ્થાઓમાં જવાનો પ્રયત્ન કરે, બરાબર. હવે મારે તમને આ બે પ્રશ્નો સમજાવવા છે, આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા. જો હવે આ વાત તો હું કાઢી નાખું છું તો લખાઈ ગયું છે. એટલે મિત્રો, જો આયનીકરણ ઉર્જાનો મિનિંગ શું, તો આયન બનાવવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા. તમે જાણો છો કે હાઇડ્રોજન, હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એટલે એના ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય અને 12 કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય, અને જો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો એની ઉર્જા -13.6 eV હોય. જ્યારે અનંતમી કક્ષામાં ઉર્જા તમે જાણો છો મિત્રો 0 હોય. હવે આયન ક્યારે બને, તો આ હાઇડ્રોજનનો પરમાણુ જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એ હાઇડ્રોજન તટસ્થ ન રહે તો હાઇડ્રોજન ધન આયન બની જાય. તો આમ હાઇડ્રોજનનું જો આયનીકરણ કરીને એને આયન બનાવવું હોય તો આ ઇલેક્ટ્રોનને તમારે બંધનમાંથી છોડાવીને મુક્ત કરી દેવો પડે, એટલે ન્યુક્લિયસથી અનંત અંતરે પહોંચાડી દેવો પડે, એટલે એની ઉર્જા 0 કરવી પડે. અને 0 કરવા માટે જેટલું દેવું છે એટલું ચૂકવવું પડે. તો તમારે +13.6 ઉર્જા આપવી પડે, તો એની ઉર્જા 0 થઈ જાય, છેક નીકળી જાય, તો હાઇડ્રોજનના બંધનમાં એટલે કે ન્યુક્લિયસના બંધનમાંથી છૂટી જાય અને ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય, તો એ ધન આયન બની જાય. તો આયનીકરણ કરવા માટે આપવી પડતી ઉર્જા, તમે જો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો એ ધરા સ્થિતિમાં છે એમ કહેવાય. તો જો એની ઉર્જા આટલી છે ને આટલું દેવું છે મિત્રો, હવે આયન બનાવવું હોય તો મુક્ત કરી દેવું પડે, અને મુક્ત કરવા માટે ઇલેક્ટ્રોનને અનંતમી કક્ષામાં પહોંચાડવો પડે કે એનાથી આગળ પહોંચાડવો પડે. આપણે આટલે પહોંચાડીશું તો બોલો એ માટે કેટલી ઉર્જા આપવી પડે મિત્રો? +13.6. તો આ +13.6 ને પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને છોડાવવા માટે આપવી પડતી ઉર્જા કહેવાય. તો આ ઉર્જાને પહેલી કક્ષાની આયનીકરણ ઉર્જા કહેવાય મિત્રો. તો આયનીકરણ ઉર્જા એટલે આયન બનાવવા માટે, અને આયન બનાવવા માટે ઇલેક્ટ્રોનને બંધનમાંથી છોડાવવા માટે આપવી પડતી ઉર્જા. તો હાઇડ્રોજનની પ્રથમ આયનીકરણ ઉર્જા કેટલી? તો પ્રથમ આયનીકરણ ઉર્જાનો મતલબ કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે
તો પહેલી કક્ષામાંથી એને આયન બનાવવો છે તો તમારે +13.6 ઉર્જા આપવી પડે. તો આ +13.6 ની પ્રથમ આયનીકરણ ઉર્જા કહેવાય. ઘણી ચોપડીઓમાં આયનાઇઝેશન પોટેન્શિયલ ઉર્જા ઉપરથી વોલ્ટેજ શોધેલા તો આયનીકરણ પોટેન્શિયલ કહેવાય. +13.6 EV પ્રથમ આયનીકરણ ઉર્જા તરીકે ઓળખીશું. પણ ધારો કે તમારો ઇલેક્ટ્રોન પહેલેથી અહીંયા બીજી કક્ષામાં છે તો બીજી કક્ષામાં હોય તો એ કેટલો દેવાદાર હોય તો -3.4 EV ઉર્જા ધરાવે છે. પણ હવે બીજી કક્ષાના બંધનમાંથી છોડાવીને એને અનંતમી કક્ષામાં પહોંચાડી દેવું હોય તો તમારે કેટલી ઉર્જા આપવી પડે +3.4 આપવી પડે. માટે +3.4 ની દ્વિતીય આયનીકરણ ઉર્જા કહેવાય. દ્વિતીય આયનીકરણ ઉર્જા. તો જો આનો મિનિંગ શું દ્વિતીય આયનીકરણ ઉર્જા એટલે દ્વિતીય કક્ષામાંથી છોડાવીને આયન બનાવવા માટેની ઉર્જા. એ રીતે મને કહેશો તૃતીય આયનીકરણ ઉર્જા કેટલી હોય મિત્રો? તૃતીય આયનીકરણ ઉર્જા તો ત્રીજી કક્ષામાં આટલું દેવું છે તો એને છોડાવવા +1.51 આપવું પડે. તો આ +1.51 EV ની તૃતીય આયનીકરણ ઉર્જા કહેવાય. અને જો ઉર્જા ઉપરથી ઘણીવાર વોલ્ટેજ કહે તો ઉર્જા E બરાબર જો 13.6 EV ઇલેક્ટ્રોન વોલ્ટ. જો તમે E વડે ભાગી દો તો વોલ્ટ બની જાય. તો આ 13.6 વોલ્ટ. તો 13.6 વોલ્ટ કરીએ તો એને પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ કહેવાય. 3.4 વોલ્ટની દ્વિતીય આયનીકરણ પોટેન્શિયલ કહેવાય. 1.51 વોલ્ટની તૃતીય આયનીકરણ પોટેન્શિયલ કહેવાય. તો બોલો આયનીકરણ ઉર્જામાં સમજણ પડી? જો વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકીએ મિત્રો આપણે આયનીકરણ ઉર્જા કે ભાઈ હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનને એની n બરાબર 1 વાળી લઘુત્તમ ઉર્જાવાળી અવસ્થામાંથી મુક્ત કરાવવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા. તો એ લઘુત્તમ ઉર્જાને પ્રથમ આયનીકરણ ઉર્જા કહેવાય. મોટાભાગના પરમાણુઓ ઓરડાના તાપમાને ધરાવસ્થામાં હોય છે. બરાબર. ઉત્તેજિત અવસ્થામાં હોય તો ત્યાંથી છોડાવવા માટે આપવી પડતી ઉર્જા તો એને કક્ષાના નામ ઉપરથી એ નંબરની આયનીકરણ ઉર્જા કહેવાય. ટૂંકમાં પરમાણુના બંધનમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરાવવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને તે કક્ષાની આયનીકરણ ઉર્જાના નામે ઓળખવામાં આવે છે. ચલો હવે જોઈએ ઉત્તેજિત ઉર્જા. જો ઉત્તેજિત ઉર્જા કોને કહેવાય? તો જો ઉત્તેજિત ઉર્જામાં ઉત્તેજિત અવસ્થામાં જ લઈ જવાની વાત છે. જ્યારે આયનીકરણ ઉર્જામાં મુક્ત કરવાનો હતો એટલે અનંતમી કક્ષામાં લઈ જવું પડે. જ્યારે ઉત્તેજિત ઉર્જામાં ઉત્તેજિત અવસ્થામાં લઈ જવું. દાખલા તરીકે મારે આ ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા લઈ જવું છે. આ પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં અને આ બીજી કક્ષા એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા. તો આમ પરમાણુઓને કોઈક રીતે જો ઉર્જા આપવામાં આવે તો એ પરમાણુનો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને આ દૂરની કોઈ બીજી ઉર્જાવાળી ઉત્તેજિત અવસ્થામાં જવાનો પ્રયત્ન કરે અને એ ઘટનાને પરમાણુનું ઉત્તેજન કર્યું એમ કહેવાય. ઉત્તેજિત અવસ્થાઓમાં મોકલવાની ક્રિયાને પરમાણુનું ઉત્તેજન કર્યું એમ કહેવાય. ધારો કે મારે બીજી આ પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવું છે તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવું છે મારે તો જો એને અહીંથી અહીં લઈ જવું હોય તો એની ઉર્જા આટલી થવી જોઈએ અને એટલી કરવા માટે અહીંયા તમે એવી કેટલી ઉર્જા આપો તો આટલી થાય. તો આ બે ઉર્જાઓનો તફાવત લેવો પડે. એટલે એનો મતલબ કે ધરા સ્થિતિમાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થા પ્રથમ ઉત્તેજિત એટલે n બરાબર 2 તો n બરાબર 1 માંથી n બરાબર 2 માં એટલે કે પ્રથમ ઉત્તેજિતમાં લઈ જવા જરૂરી ઉર્જા તો એ ઉર્જા ગણવી હોય તો આ બે ઉર્જાનો તફાવત લેવો પડે. આ બીજી કક્ષાની ઉર્જાના પહેલી કક્ષાની ઉર્જા એટલે તમારે લેવી પડે E2 - E1. E2 ની કિંમત -13.6 સોરી
3.4 માઇનસ -13.6 બોલો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો આ જવાબ આવશે 10.2 EV। તો જો તમે ઇલેક્ટ્રોનને 10.2 EV ઉર્જા આપો -13.6 હતી અને 10.2 EV ઉર્જા આપો તો એની ઉર્જા -3.4 થાય અને -3.4 ઉર્જાવાળી અવસ્થા છે તો ઇલેક્ટ્રોન આવી ઉર્જા સ્વીકારીને તરત જ ઉત્તેજિત અવસ્થામાં જતું રહેશે પણ એ પહેલી ઉત્તેજિત અવસ્થામાં લઈ ગયા માટે આને પ્રથમ ઉત્તેજિત ઉર્જા કહેવાય અને શું કહેવાય પ્રથમ ઉત્તેજિત ઉર્જા કહેવાય પ્રથમ ઉત્તેજિત ઉર્જા કહેવાય અને એ વડે ભાગી દો તો પ્રથમ ઉત્તેજિત પોટેન્શિયલ કહેવાય 10.2 વોલ્ટ। જો તમારે ધરા સ્થિતિમાંથી ત્રીજી કક્ષામાં પણ ત્રીજી કક્ષા એટલે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા તો જો તમારે ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા લઈ જવું હોય મિત્રો તો તમારે આ બે ઉર્જાના તફાવત જેટલી ઉર્જા આપવી પડે તો એ સંજોગોમાં જરૂરી ઉર્જા તમારે ગણવી હોય તો ત્રીજી કક્ષામાં લઈ જવાનું છે તો એ ત્રીજી અને પહેલીનો તફાવત લેવો પડે મોટામાંથી નાની વાત કરવાની તો ત્યાં તમે -1.51 -13.6 એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આનું સાદુરૂપ તમે આપો તો 12.09 EV આવે મિત્રો તો આની દ્વિતીય ઉત્તેજિત ઉર્જા કહેવાય એટલે એ અમારામાં પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ માટે દ્વિતીય ઉત્તેજિત ઉર્જા કેટલી તો દ્વિતીય ઉત્તેજિત ઉર્જા 12.09 પ્રથમ ઉત્તેજિત ઉર્જા 10.02 અને પોટેન્શિયલ કે તો એ નહીં લખવાનો વોલ્ટ લખવાનો 12.09 વોલ્ટને દ્વિતીય ઉત્તેજિત પોટેન્શિયલ કહેવાય ટૂંકમાં આયનીકરણ કરવાની વાત આવે આયનીકરણ ઉર્જા માટે અનંતમી કક્ષામાં પહોંચાડવાનું અને જે કક્ષામાંથી અનંતમી કક્ષામાં પહોંચાડો એ કક્ષાના નામ ઉપરથી એ કક્ષાની આયનીકરણ ઉર્જા કહેવાય જો તમને એમ કે ચોથી કક્ષાની આયનીકરણ ઉર્જા કેટલી તો ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એનો મતલબ થયો તો એનું દેવું આટલું છે તો પછી એને અનંતમી કક્ષામાં પહોંચવા +0.85 આપવી પડે તો આ +0.85 ને ચોથી કક્ષાની આયનીકરણ ઉર્જા કહેવાય જ્યારે ઉત્તેજિત પોટેન્શિયલમાં ઉત્તેજિત અવસ્થાઓમાં લઈ જવાનું ધરા સ્થિતિમાંથી તો આમ તમે જે તે કક્ષામાંથી જે તે કક્ષામાં લઈ જાઓ તો આ રીતે ગણતરી તમારે કરવાની આપણી ચોપડીમાં જુદી જુદી ગણતરીઓ કરી છે જો આ બેનો તફાવત લેશો તો 12.75 આવશે અનંતમી કક્ષાનો તફાવત લેશો તો 13.6 આવશે તો આમ જુદી જુદી ઉત્તેજિત અવસ્થાઓમાં તમે ઉર્જા આપીને લઈ જઈ શકો તો જો ફરી જે અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા લઘુત્તમ હોય લઘુત્તમ ઉર્જાવાળી અવસ્થાને ધરા અવસ્થા કહેવાય અને જે અવસ્થાઓમાં ઇલેક્ટ્રોનની ઉર્જા લઘુત્તમ કરતાં વધુ હોય એ વધુ ઉર્જાવાળી અવસ્થાઓને ઉત્તેજિત અવસ્થાઓ કહેવામાં આવે છે ઓરડાના તાપમાને મોટાભાગના પરમાણુઓ ધરા સ્થિતિમાં હોય જો એમને આ અવસ્થાઓમાં પહોંચે એટલી ઉર્જા મળે તો જ એ એક્સેપ્ટ કરે દાખલા તરીકે તમારો ઇલેક્ટ્રોન અહીંયા છે મિત્રો તો એની ઉર્જા -13.6 છે પણ ધારો કે તમે એને 9 EV ઉર્જા આપી તો હવે એની ઉર્જા કેટલી થાય તમે ચેક કરો 9 EV ઉર્જા આપો તો -4.6 થશે પણ જો એ -4.6 એટલે આના નાની વચ્ચે ક્યાંક આવશે પણ અહીંયા તો કોઈ સ્તર જ નથી રહેવા માટેનું અહીં કોઈ કક્ષા જ નથી માટે આવી જો ઉર્જા ઇલેક્ટ્રોન સ્વીકારે તો એ નહીં ઘરનો કે ઘાટનો રહે એટલે ઇલેક્ટ્રોનો આવી ઉર્જા સ્વીકારશે નહીં એમને આ ચોક્કસ અવસ્થાઓમાં જવા જેટલી ઉર્જા મળે તો જ એ એક્સેપ્ટ કરે છે આ એક ધ્યાન રાખજો એ ગમે તે હુરજુર ઉર્જા સ્વીકારી લેતા નથી બરાબર તો બોલો આ વાત તમે સમજી ગયા છો ઉર્જા આપો તો એ નીચી ઉર્જાવાળી અવસ્થામાંથી ઊંચી ઉર્જાવાળી અવસ્થામાં જાય અને એનાથી ઊંધું જો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ઓછી ઉર્જાવાળી અવસ્થામાં પાછો આવે ધારો કે અત્યારે ઇલેક્ટ્રોન
અહીંયા છે મિત્રો, તો અત્યારે એની પાસે આટલી ઉર્જા છે અને હવે અહીંથી અહીંયા પાછો આવે તો એ આ બંને કક્ષાઓની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા, તો આપણે આ બેનો તફાવત લીધો તો 10.2, તો આટલી ઉર્જા ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત કરી. તો આમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી ધરાવસ્થામાં પાછો આવે, ઓછી ઉર્જાવાળી અવસ્થામાં આવે ત્યારે આ પ્રક્રિયામાં એ એક ફોટોનનું ઉત્સર્જન કરતો હોય છે અને એ ફોટોનની ઉર્જા એ બંને સ્તરોની ઉર્જાના તફાવત જેટલી હોય છે. બોલો ક્લિયર? જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ જ્ઞાન વધતો જાય તેમ તેમ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા ઘટતી જાય. કારણ કે અહીંથી મુક્ત કરવું હોય તો +13.6, અહીંથી મુક્ત કરવું હોય તો +3.4, અહીંથી મુક્ત કરવું હોય તો 1.51. એટલે અને સ્વાભાવિક છે કે ન્યુક્લિયસની નજીકમાં જો કોઈને આપણે એમ બાથમાં ગાલેલો હોય તો એ આપણી સૌથી નજીક છે, તો એને છોડાવવા માટે તમારે તાકાત વધારે આપવી પડે. પણ જો મેં કોઈને આમ દૂરથી પકડ્યો હોય તો મારા ન્યુક્લિયસથી થોડો દૂર કહેવાય, તો એને છોડાવવા પહેલાં કરતાં ઓછી ઉર્જા આપવી પડે. અને હજુ કોઈને મેં ઓગળીથી પકડ્યો હોય તો એને છોડાવવાની ઓછી ઉર્જા, ટૂંકમાં દૂરની કક્ષાના ઇલેક્ટ્રોનને છોડાવવા માટે ઓછી ઉર્જા આપવી પડે. તો આ આયનીકરણ ઉર્જા, ઉત્તેજિત ઉર્જા, ઉર્જા સ્તરો, ધરા સ્થિતિ, ઉત્તેજિત સ્થિતિ, આ વાતોમાં તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. બોલો ક્લિયર? OMR પૂછાય તો પણ આવજો. જો બીજા કોઈ તત્વની વાત કરીએ હિલિયમની, તો હિલિયમમાં આ બધા ઓકડા ના આવે મિત્રો, કારણ કે આપણે ઉર્જાનું સૂત્ર યાદ કરો. ઉર્જાનું સૂત્ર કયું હતું? En બરાબર -z² 13.6/n² eV. પણ જો હિલિયમની વાત આવે તો હિલિયમ માટે z બરાબર 1 ના આવે, z બરાબર 2 આવે, અને 2 આવે તો એ 2નો વર્ગ 4, તો Enનું સૂત્ર -4 13.6/n² થાય. માટે પહેલી કક્ષાની ઉર્જા ગણવી હોય તો અહીં 1 મૂકવાનું, પણ અહીંયા તમારે 13 × 52 -54.4 eV થાય. તો એના માટે અહીં પહેલી કક્ષાની ઉર્જા -54.4 થાય. તો હિલિયમની આયનીકરણ ઉર્જા કે તો હિલિયમની ધરા સ્થિતિમાંથી ઇલેક્ટ્રોનને અનંતમી કક્ષામાં પહોંચાડવો તો +54.4 ઉર્જા આપવી પડે મિત્રો. તો આમ જુદા જુદા તત્વો માટે આ ઝેડ જુદો જુદો હોય તો એ પ્રમાણે ગણતરી કરીને જવાબ આપવો પડે. હાઇડ્રોજનના ઓખળા બધા લખી દેવાય નહીં મિત્રો. તો આ ફિઝિક્સ સમજવાનો વિષય છે, ગોખવાનો વિષય નથી. એટલે આ સૂત્ર યાદ રાખો મિત્રો, તો તમે કોઈ પણની કક્ષાની ઉર્જા ગણી શકો અને એના ઉપરથી આયનીકરણ ઉર્જાને ઉત્તેજિત ઉર્જા પણ તમે ગણી શકો મિત્રો. ચલો ઓકે, ખ્યાલ આવી ગયો હશે. ચોપડીઓમાંથી આ પ્રશ્ન વ્યવસ્થિત લખજો મિત્રો. ચલો મિત્રો, એક દાખલો જોઈએ. ઉદાહરણ 12.5. પૃથ્વીની આસપાસ, જો આ પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ, તો જો આ ઉપગ્રહ છે, ઉપગ્રહનું દર આપણને આપી દેવામાં આવ્યું 10 કિલોગ્રામ. આ સેટેલાઇટ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં, તો જો આને કક્ષાની ત્રિજ્યા કહીશું આપણે r, તો એ તમને આપી દેવામાં આવી 8000 કિલોમીટર. કિલોમીટરના મીટર 10⁻³ 3 ના 3 એટલે 6, 8 × 10⁶ મીટર, બરાબર. તો આટલી ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે એક પરિભ્રમણ કરે છે. જો આ એક પરિભ્રમણ, તો આ એક પરિભ્રમણ કરવા માટે કેટલો સમય લે છે? 2 કલાક. અને યાદ કરો, એક પરિભ્રમણ માટે લાગતા સમયને આવર્તકાર T કહેવાય. તો તમને આવર્તકાર આપી દીધો મિત્રો 2 કલાક, પણ આપણે સેકન્ડમાં લેવું પડે, તો કલાકના સેકન્ડ 3600. તો આવર્તકાર કેટલો થશે? 7200 સેકન્ડ, બરાબર. તો આમ દર 2 કલાકે એક રાઉન્ડ પૂરું કરે છે. જો મિત્રો એક રાઉન્ડ ભરે તો કેટલું અંતર કાપે? વર્તુળના પરિઘ જેટલું. અને એક રાઉન્ડ માટે લાગતો સમય આવર્તકાર T. તો આના ઉપરથી તમે એનો ઝડપ શોધી શકો. વેગ અથવા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. જો એક આવર્તકાર જેટલો સમય લ્યો તો આવર્તકાર જેટલા સમયમાં એક રાઉન્ડ મારે, અને એક રાઉન્ડ મારે તો પરિઘ જેટલું અંતર કપાય. તો V = 2πr/T થાય, બરાબર. જો હવે રકમ શું કહેશે
કે બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક પેલા હાઇડ્રોજન પરમાણુમાં જેમ ઇલેક્ટ્રોનને લાગુ પાડતા હતા એ ઇલેક્ટ્રોનની જેમ આ ઉપગ્રહને પણ તમે લાગુ પાડો અધિતર્ક, અને એની મદદથી ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ નંબર શોધો. તો જો હવે આપણે હાઇડ્રોજન પરમાણુમાં અધિતર્ક નંબર 2 યાદ કરો કે કોણીય વેગમાન, અને કોણીય વેગમાન એટલે mvr, પણ એ કોણીય વેગમાન હંમેશા h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો આ અધિતર્ક છે એ આમને લાગુ પાડવાની છૂટ મિત્રો. પરંતુ v બરાબર શું થાય? તો v બરાબર 2πr/t થાય. તો જો આ v ની કિંમત અહીંયા મૂકી દો, તો જો આ m v ની જગ્યાએ 2πr/t લો, r લો, આ nh/2π. અને હવે આપણે કક્ષાનો ક્વોન્ટમ અંક n શોધવો છે, તો n ને સૂત્ર કરતા બનાવો. તો જો આ તો બધું એમને એમ લખી દઈએ, m 2πr/t તો ખરું જ, અને આ ભાગાકારમાંથી ગુણાકારમાં આવે, અને જો આરે r છે એવો મિત્રો એટલે r², r અને r એટલે r², 2πmt. આ 2π ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે, અને અહીંયા છે છેદમાં આવશે. બસ હવે કિંમતો મૂકીએ. તો જો આપણે આનું દર તમને આપી દેવામાં આવી છે 10 કિલોગ્રામ, જો એ 2π અને આ 2π, અથવા આપણે જો સાદરૂપ આપીએ, ચલો વાંધો નહીં, 2π એટલે 3.14, આરનો વર્ગ, તો આનો વર્ગ કરવો પડશે 8 × 10⁶ નો વર્ગ, ફરી પાછું 2π એટલે 3.14 t, તો ટીની કિંમત 7200, અને h પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻34. બરાબર, ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આનું કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો આ જવાબ આવે છે 5.287 × 10⁻45, એટલે નજીકનો પૂર્ણાંક આંકડો આપણી ચોપડીમાં 5.3 લખે છે. જો કેવડો બધો મોટો આંકડો આવે મિત્રો, એટલે એનો મતલબ કે મુખ્ય ક્વોન્ટમ અંક n ખૂબ મોટો છે, 10⁻45. આવા મોટા ક્વોન્ટમ અંક માટે મિત્રો, આવા મોટા ક્વોન્ટમ અંક માટે ક્વોન્ટમીકરણની શરતો ના પરિણામો પ્રચલિત ભૌતિક વિજ્ઞાનના અથવા પ્રચલિત ભૌતિક વિજ્ઞાનથી મળતા પરિણામોને મળતા આવે છે. તો આ ક્વોન્ટમીકરણથી આ જવાબ મળ્યો છે. અને પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર પણ દૂરના અંતરો માટે આવું રિઝલ્ટ મળી શકે. તો આ એક એક્ઝામ્પલ, સહેલો જ દાખલો છે. એમને જે કીધું બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક વાપરો અને n શોધો, તો આપણે વીની કિંમત શોધવી પડી. બાકીનું તો બધું r ને m તો છે, તો વી મૂકી દો અને સાદુરૂપ આપી દો એટલે જવાબ આવી જશે. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશો મિત્રો.